અને કપલ નું તમને કહું છું, પરિવારને લઈ પરિવાર પતિ પત્ની પરણેલા પરિવારમાં પિતાજી અને માતાજી કોઈ પણ સાથે જઈશું. ચાલો તો પણ એ મને હંમેશા ચિંતા રહે. મારું નેચર એવું છે ખબર નહીં. નાનપણથી દાદાજી હાથો મોટો દાદાજીના વિચારોમાં મોટો થયો. તો દાદાજી એક વસ્તુ છે કે હું બહુ એટલે પૂરી દુનિયામાં શીખવાનું ઇફ મની ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. એ કહેવત છે કે મની ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. તમે પૈસા ગુમાવો છો ને તો કઈ ગુમાવો. બીજું વાક્ય છે ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. તમે જો સ્વાસ્થ્ય ગુમાવો છો તો ગુમાવો. બટ હવે ધ્યાન આપો, લેકિન પરંતુ character is lost, then everything is lost. અગર તમારું ચારિત્ર ખરાબ થયું તો તમે જીવનમાં બધું થઈ ગયું, કઈ પ્રાપ્ત નહીં. હું ચારિત્રને એટલી પેલો પ્રાયોરિટી આપું છું કે મારે આળસી મહેનત કરવું ભાઈ. જવા દો. ચારિત્ર બગાડવું હોય, કોઈ આંગળી છીન જેવું કામ કરવું હોય તો આપણે આળસી મહેનત કરવી. બિઝનેસ કરો છે આજે તમને જોઈ અને જગત ચાલવાનું છે. આપણને કેવો મોટો અવસર મળ્યો છે. મેં તમને શું કીધું, મહિલા એટલે પગની પાણીમાં નહીં ભાઈ બુદ્ધિ. પરમાત્માએ મહિલાઓને શું વરદાન આપ્યું છે. મને તો ઈર્ષા થાય છે. બોલો તમને જે તો તમે ઓળખતા નથી, તમને વાત અલગ છે. અને તમને આજનો જમાનો એટલો વિપરીત ચાલે છે ત્યારે કે જે મહિલા એ મહાન શક્તિ ભલા રાજા હોય ને, રાજા એના બાપની તેવડ નથી મહિલા આ મૂર્ખાની દેવું જોઈએ. મહિલાની ઈચ્છા વિરુદ્ધ જગતમાં કોઈ જાય નહીં. એટલે તમે જો કાંઈ પણ આડાવડું જાય ને તો મહિલાને દોષિત માનવામાં આવે. હવે જો સફળતા આવે ને તો સાથે દુર્ગુણ ઘણી વખત આવી. જો સફળતા તમારા જ મહેનતથી આવી, ધ્યાન રાખો ભાઈ બધા, જો સફળતા માત્ર તમારી મહેનતથી આવી હશે તો ગડબડ થઈ શકે. અહીંયા આપણે પસ્તાવ કરવું. હું વારંવાર એક વાત કહું છું કે સફળતા આવશે તો આટલું સન્માન મળવા માંડશે, બરાબર. આપણે બધા પુરુષો અને સ્ત્રીઓ કામ સાથે કરીએ છીએ, આપણે ફેમિલીમાં કામ કરીએ છીએ, ભાઈઓ બહેનો સાથે કામ કરીએ છીએ. આ સીએમ જેમ પવિત્ર રાખવાનું આ અવતારી કાર્ય છે. દુનિયા જે જાણે એ બધી આ અવતારી કાર્ય. અને કોઈ પણ કાર્યને યુગો સુધી ટકાવવું હોય ને તો પવિત્ર રાખવું. કેવું રાખવું પડે? પવિત્ર. એટલે આ કાર્યથી હવે આપણે કહીએ છીએ ને રોયલ જ્યાં સુધી ધરતી રહેશે ત્યાં સુધી રોયલ રહેશે. એ ક્યારે શક્ય બને? જેવા આપણે પવિત્ર રાખશું ને તો. હવે સમજો કોઈ એક વ્યક્તિ ભૂલ કરી જાય કોઈ પણ પ્રકારની તો એ કેરેક્ટર એક ને લીધે આખા એરિયામાં નુકસાન થઈ જાય. આમ પાક એને ઉભું કરતા વર્ષો નીકળી જાય. તેથી આપણે સંયમ રાખવો. શું રાખવાનું? બહેનોને બહુ કઈ સમજાવવાની જરૂર નથી. બહેનો જીવન મર્યાદાઓ છે પણ કંટ્રોલિંગ તમારે વધારે કરવું. જો આપણે બધા ફેમિલી છીએ, પુરુષોને પણ સમજવાનું નવા લોકો આવતા લઈને તમારી પણ ડ્યુટી છે બધા કે ભાઈ આપણે તો પરિવાર છીએ, હવે બધા પોતાના છે. બહેનો એવું માની લે કે ભાઈ આ તો આરસી પરિવાર છે, હવે આવા પ્રોગ્રામો થાય તો માણસ વિશ્વાસ આરસી ઉપર કરે. કોના ઉપર કરે છે? આરસી ઉપર. તો આપણે પુરુષો એ ન સમજવું જોઈએ કે કોઈ બેન આપણા સામે હસે, સ્માઇલ કરે તો એમ ન સમજવું જોઈએ કે આપણે આપણા ઉપર બીજી નજરથી એ કરે છે. આ ગલતથી પુરુષને ક્યારેય ન આવવું જોઈએ. નેવર. અરે ભાઈ એ તમને આરસી નો ભાઈ માને છે એટલે તમારી સામે હસી છે. તમારે દિવસ શું રહેવાનું?
ભલે ગમે તેવા વ્યક્તિ, ગમે એટલા પવિત્ર, કિરણભાઈ કેમ, દિનેશભાઈ કેમ નથી, પણ જો સંસ્કૃતિ મર્યાદાઓ આપણને, આપણા વેદો તો એવું કહે છે કે યુવાન થઈ જાય ને તો ભાઈ બહેન એ યુવાન નો રહે. આપણે આટલી મર્યાદાઓ છે, કારણ કે શરીરનું વિજ્ઞાન છે ને એને તમે ન રોકી દો. શરીરના વિજ્ઞાનને તમે કિરણભાઈ કોઈ ન રોકી શકે, સિવાય ઉચ્ચ લેવલના તમારા વિચારો હોય તો જ તમે મર્યાદામાં, અને આ બધું આવી રીતનું ચર્ચા થઈ ગઈ હોય ને તો જ તમે મર્યાદામાં રાખી શકો. તેથી આપણે બધાએ બહુ ખૂબ ધ્યાન રાખવાનું છે, ભાઈ બહેન બધાએ. બહેનોએ શું ધ્યાન રાખવાનું, ભલે આપણે બધા આરસી પરિવારના ભાઈઓ આવતા હોય બેસતા હોય, પણ આપણે આપણી મર્યાદામાં રહે. બધું સાચું, પણ મર્યાદા બાદ શું કઈ નહીં, ખોટી દુનિયાને નજરમાં ચાલી હસી મજાક નહીં, દૂર જે મર્યાદા છે ને જાણવી રાખવું. અને યાદ રાખવું, બધા કેટલી છાબડા નથી હોતા, બધા દિનેશ શેરડીઓ નથી હોતા, બધા કિરણ વાઘેલા, એ ધ્યાન રાખવાનું જીવન. મને તો ડર લાગે છે, હું આ હકીકત પોતામાં પગે લાગો ને આમ કરું ને ફોટા પડાવું ને, કેટલા લેવલની મહેનત કરવી પડતી હોય ને અમને ખબર છે. સંઘર્ષ છે પુરુષ માટે ખતરનાક સંઘર્ષ. એટલે હું આ સંઘર્ષ 20 વર્ષથી કરતો હોઉં ઘાલસી, 20 વર્ષથી. કેટલું સંયમિત રહેવું પડે જીવનમાં એ અમને ખબર છે, કારણ કે બહેનોનો સ્વભાવ શું છે, તમારા બે વખાણ કોઈ કરે એટલે તમે ડાઉન થઈ જાવ, સરળ. એટલે બીજું, સફળતાની આગળ તમે સરેન્ડર થાવ, આ તમારું નેચર છે. તમે સ્ત્રીનો જે ધર્મ સમજો કે એના ગુણ જ એક રીતના હોય, એક ઓટોમેટિક ખેંચાય. ઊંઘનો સિદ્ધાંત છે શરીરનો, માય એક સિદ્ધાંત વિચારોથી માણસ કંટ્રોલ કરી શકે. બીજું, આજની જે દીકરીઓ છે, આજે બહારની પરિસ્થિતિ સારી નથી ને, મારે વારંવાર વાત કરવી પડે. બહાર પરિસ્થિતિ બહુ ખરાબ, બહુ ખરાબ, બહુ પરિણામ પછી ખરાબ પરિસ્થિતિ જાય. અને આરસી કેવું કહેતા હતા કે ભાઈ આપણે સ્વાસ્થ્યમાં એવી ક્રાંતિ, સ્વાસ્થ્ય એટલે આરસી પરિવાર, સ્વાસ્થ્ય એટલે આરસી પરિવાર. એક રીતના સ્ત્રી મર્યાદા સંસ્કારોની સાથે જીવન એટલે આરસી પરિવાર. આવું બનાવ નહીં. હું તમને કહું, આરસી ભાગ ઈઝી થઈ ગયો જો આપણે કામ કરવા માંડીએ આ રીતે. એટલે હું વારંવાર સભ્ય છું ને બેનો તમને નહીં સારો લાગતો હોય, પણ છતાંય મારે વારંવાર એટલે કેવું પડે છે કે મારે આને હિન્દુ સુધી જોવું જોઈએ. તમારી પેઢીઓમાં તમે જોયેલી સાથ લેવી જોઈએ, એ પવિત્ર રાખશું. બીજું કે જે કઈ અત્યારે આકર્ષણ જે તમારું હોય યુવાનમાં જે યુવતીઓ છે અત્યારે, એ સ્વાભાવિક છે કે એને સ્ત્રી પુરુષ આકર્ષિત થાય. અને આજની સૌથી મોટી ભૂલ તમે માની લો, તેનું ભૂલ મોટી તમારી બહેનો થાય છે, મહિલાઓ. એ તમારી ભૂલ નથી, એ તમારો બેસમત છે. તમે તો પુરુષને માનો છો પ્રેમ કરે છે, શું માનો છો? પણ આ હકીકત એટલે પ્રેમ લગ્ન કોઈ કરે છે ને, એ 98% થઈ જાય છે. 2% પ્રેમ જે પછી સહમતિ થયા હોય, પછી કુટુંબ સાથે ચર્ચા થઈ હોય, જોઈને ગયું હોય, બરાબર, પછી બધા એ માતા પિતાના આશીર્વાદ સાથે પ્રેમ લગ્ન થાય એ હંમેશા સફળ. પણ મા બાપના આશીર્વાદ નથી કે કોઈ કાળે સફળ નહીં થવાનું, કોઈ કાળે. અને ન પણ કરવા દે તો તમે બેનો સૌથી મોટી ભૂલ શું કરો ખબર? તમને લાગે કે પુરુષ મને આ છોકરું પ્રેમ કરે છે, હું પુરુષ છું, મને મર્યાદાઓ બધી ખબર છે, પ્રેમ કોને કહે. એટલે મોટા આજનો સમાજ છે ને, કોઈ પ્રેમ હોતો નથી.
એ એક શારીરિક હોર્મોનિકલી ચેન્જ હોય છે, આકર્ષણ હોય. અને બધામાં થાય, જાનવરમાં થાય, પશુ પક્ષીમાં થાય. તમે જે પ્રેમ સમજી બેઠો છો, એ પ્રેમ છે, એ શારીરિક આકર્ષણ છે. એટલે યુવતીઓએ ક્યારેય ભૂલ નહીં કરવાની. આજે જ મને રસિકભાઈ વાત કરી, એ દીકરીને ભૂલ સમજાવી પાછી ઘટાડી. સાહેબ એ તો આવી ગઈ. તમે આરસી કરો છો ને, તમે વિચારો બૈઠા છે 98% ને પાછું મા બાપ ને આવવું છે, પાછું ભગવાન થઈ ગયો. એટલે જે યુવાન દીકરીઓ છે ને, તમને જે તમે જો ત્યાં આવી રીતના તમારી મર્યાદાઓ સાચવવાની છે. અમારે મા બાપ છે, મારે યુવાન દીકરી છે. સાહેબ અમારી જિંદગીમાં તમારી પાસે કોઈ જોતું નથી, મા બાપ ને કઈ નથી જોતું. અરે ભાઈ, આપણી સંસ્કૃતિમાં તો દીકરી સાસરે જાય, જન્મથી લઈ સાસરા સુધી મોટી થઈ, બધું જ મા બાપ એની પાછળ લગાવ્યું હોય, તૈયાર કરી દીકરીને. દીકરી સાસરે જાય, દીકરી જીવે 100 વર્ષ, અને જયારે દુનિયામાંથી વિદાય લે ને, એનું કફન પણ આપણી સંસ્કૃતિમાં મા બાપ હોય છે. આનો મતલબ સમજો છો? દીકરી પાસેથી માતા પિતાને 1 રૂપિયો નથી જોઈતો. બસ એનું માથું ઊંચું રહીને હંમેશાની નજર સગતમાં ઊંચી આખી જગ્યા. એક બાપ ને કોઈ દિવસ, એક માં ને એક બાપ ને આપણે લીધે નીચે જ જોવું પડે. અમારે કાંઈ નથી જોતું દીકરીનું, દીકરીને તો અમારે આપવાનું છે. એટલે તો દીકરી જન્મે તો એને ભાગ્યશાળી મા બાપ સમજવામાં આવે છે. એટલા માટે એ મા બાપ બધા કર્મોથી છૂટી જાય છે. મારે દીકરો નથી ને, તો આવું શોધ કરી કે હું તો મારું લેવલ છે, પણ મારી ઘરવાળીને તો દુનિયા પરેશાન કરે, દીકરો નથી, દીકરો નથી. તો શરૂઆતમાં બહુ દુઃખી થઈ, પણ એને શોધ કરીને એક દિવસ કીધું કે તને ખબર છે આપણે કોણ છીએ? દીકરો શું કામે ભગવાન નો આપ્યો? જેના લેણ જગતમાં કર્મોના પૂરા થઈ જાય ને, એની ઘરે દીકરો નો, એના લેણ પૂરા થઈ ગયા, એનું ઋણ ચૂકવાઈ ગયું. જેનું ઋણ જગતમાં પૂરું થઈ જાય ને, હવે આપણે ભગવાન બનવાની નજીક છીએ, આપણે ત્યાં દીકરો છે. તમે દીકરો આવશે તો પાછા ઋણાનું બંધનમાં બંધાવશો, અને દીકરી છે તો દીકરીને આપવાનું છે, આપણે કઈ લેવાનું છે નહીં. એટલે દીકરીઓ ધ્યાન આપે, મા બાપ ને તમારી પાસે કઈ કાંઈ નથી જોઈએ, અમારે ખાલી અમારી આબરૂ જોઈએ. શું જોઈએ છે? કારણ કે તમે એક ભૂલ કરો ને, તો મા બાપ નું જીવન ઝેર થઈ જાય. જયારે બીજી ઘટના ઘટે ના, તો સમાજ અમને આંગળી ચીધે છે કે જો આના આવું થયું હતું. તમારું જીવન તો ઝેર થવાનું છે. મા બાપ ના આશીર્વાદ વગર કોઈ પણ દીકરી જયારે સાસરે જાય છે ને, એ હું તમને સ્ટેમ્પ ઉપર લખી દઉં, મા બાપ ના આશીર્વાદ નથી એ દીકરી સંસારમાં કોઈ દિવસ સુખી ન થાય. માઇન્ડ પાવરમાં વાઇબ્રેશન સેન્સર, રડાર, એ રડાર કામ કરે. ખાલી મા બાપ તો ચલો તમે કોઈ શ્રાપ નહીં આપે, પણ બાકીનો સમાજ તમને શ્રાપ આપ્યા છે. બીજું હજી દીકરીની આગળ કે સ્થિતિ ખબર નથી. જે દીકરીઓ જાય છે ને, એને આગળની સ્ટેપ ખબર નથી કે ગયા પછી શું થવાનું છે. મા બાપના આશીર્વાદ ન હોય એટલે શું થાય? બોલા દબાવવા માંડે. એને ખબર છે ક્યાં જવાની છે. ગાળ ગલોચ, મારવું, રખડવું, દારૂ પીવો, ગમે તે કરશે. જાતો ક્યાં? એને ખબર ક્યાં જશે. કહેવાય નહીં તમે બેઠા પણ શું કરું, મજબૂરી છે મારી. જે દ્રશ્યો દેશમાં જોયા છે, અને આવું જેની સાથે થયું છે ને, જુનાગઢની અંદર એક ઘટના એવી છે કે પ્રેમ લગ્ન કરીને છોકરી ગઈ, મા બાપની ઉપરવટ થઈ, મા બાપે ના પાડી દીધી કે અમને મંજૂર નથી. ઓલાને સામે ખબર પડી ગઈ કે સ્વીકારવા નથી.
એ છોકરો બેઠો બેઠો ખાય અને છોકરી પાસે વૈશ્યાગીરી કરાવે. તમે જાણતા નથી કે છોકરીઓને શું ખબર છે આગળનું જીવન શું થાય. હવે તમે પરણેલા હોય એને હજારો ગંદી નજરોની સામે, વિકારની નજરોની સામે પાસ થવું પડે છે. ઘરેથી નીકળો અને આવો ત્યાં સુધી હજારો તમારી વાસનાની નજરમાંથી પાસ થવું પડે છે. અને જે પ્રેમ લગ્ન કરે ને તમને કદાચ અમે મૂર્છો છીએ ખબર છે, ઈમાનદારીથી કહેજો, જેને પ્રેમ લગ્ન કર્યા ને જે છોકરીએ એના પ્રત્યે તમે બધી પુરુષને સન્માન થાય છે? આપણને ભાવ જ ખરાબ આવે, ખબર નહીં એ છોકરી પ્રત્યે આપણને લાગે જ નહીં કે આ સમર્પણ છે. અલગ જ વિચાર. એટલે એ વાઇબ્રેશન ખરાબ કરે. અને સૌથી મહત્વની વાત, પ્રેમ લગ્ન સફળ થતા ને અને પછી જે એનું મોત તો કહું છું, ડગલે પગલે મરવાનું થાય. ક્યારે મરવાનું થાય ખબર? જે દુઃખની ઉપરવટ થઈને ગઈ, મા બાપે ના પાડી, મા બાપે નથી, હવે શું થશે ખબર છે? દિવાળી આવશે, ભાઈ બીજ આવશે, આડોશ પાડોશમાં બધાના ભાઈઓ ભાઈ બીજ જમવા આવ્યા છે. આગે દીકરી પરાયણ કરેલું ઉભી ઉભી મરશે, રોશે. કોણ આવશે? કયો ભાઈ આવશે? કોણ આવશે? કોઈ નહીં. એટલે પછી કદમ કદમ ઉપર ભરવું પડશે ને શ્વાસે શ્વાસે. એ દીકરીને ખબર નથી હોતી પણ આગળ શારીરિક આકર્ષણમાં એને લાગે કે આ પ્રેમ છે. હજી આગળ કોણ? પ્રસંગો હશે કુટુંબમાં, બધાના ભાઈ મામેરું લઈને આવ્યા. કોણ આવશે? તહેવાર આવશે, તમારી દેરાણી જેઠાણી આઠમ કરવા જાય, 11 કરવા જાય, તમને કોણ લેવા? કોણ લેવા? રક્ષાબંધન દિવસ આ બેન ભાઈ ની સાથે રાખડી બાંધવા જાય. ભાઈ રાખડી બાંધવા આવશે, તમે કોને ના? આ દ્રશ્ય દીકરીને સમજાય ખરું? એની ઉંમર નથી. કદમ કદમ પર પછી મરવું પડે. જેને મા બાપ ના આશીર્વાદ કરે એને જીવન ઝેર થઈ જાય. હું તમને આપણે સમાજમાં જીવીએ છીએ ને અત્યારે બહુ ઘટનાઓ બની છે. તમે દીકરીઓને બચાવી શકો ને, કાઉન્સિલિંગ કરી શકો ને, એવું તમને વાત. થોડા દિવસ પહેલા મારી પાસે કાઉન્સિલિંગ કરેલો મારા પડોશી. ત્યાં માનતી આમ છે તેમ છે, એટલી રડી. અને મા બાપ નો શું દોષ? જીતુભાઈ વસ્તુ જે મા બાપ એનું કઈ જોતું જ નથી. અને એક લફંગો છોકરો આટલો વિવેક આપો કેટલો મરી જાય છે. આ તો એમને આંધળો કીધો છે ને, આંધળો એટલે બુદ્ધિ વગર, વિવેક વગર નો એટલે આંધળો કીધો છે. હું છોકરીને એટલું પૂછ્યું કિરણભાઈ કે તું જે છોકરા જાય છે એની એ પાછળ એક નાતી નહીં નથી, ક્યાંથી અલગ નથી. તને અત્યારે ભણાવી યુપીએસસી કરે છે, એટલી પાવરફુલ છોકરી નંબર 1 હંમેશા લઈને આવેલી છે. અત્યાર સુધી તું ભણી આવડી મોટી થાય, તારા માટે રાત દિવસ માએ મૃત્યુનું મોઢું જોયું હતું. જે દિવસે તારો જન્મ થયો હતો ને તે દિવસે 57 ડેલ મૂકે, 45 ડેલે માં મરી જાય માણસ. અને તારા જન્મ થયો તેથી 27 ડેલ 57 ડેલ મૃત્યુ તારી માને આ મૃત્યુના મોઢામાંથી પાછી એવી તને જન્મ દીધો. ત્યાંથી લઈને અત્યાર સુધી તારા પાછળ ખર્ચો કર્યો. અને જે છોકરા તું મા બાપ નો ત્યાગ કરવા તૈયાર થઈ ગઈ, એ છોકરા તારા માટે જિંદગીમાં એ છોકરા તારા માટે હું કરું? તું મા બાપ નો પાટો મારવા તૈયાર થઈ ગઈ, મા બાપ નો પ્રેમ એક ઝાટકે તું છોડવા તૈયાર થઈ ગઈ, મા બાપ ને ત્યાગ કરવા તૈયાર થઈ ગઈ. એવું છોકરાએ જીવનમાં તારા માટે કર્યું.
આ ખાલી એક સવાલ થાય ને તો નસો ઉતરી જાય હો. સમજે છે વાત? આ દીકરીઓને સમજા જ્યાં ભૂલ નથી હોય ત્યાં. આ આપણો ધર્મ છે, આ આપણું કર્મ છે. અને આ આપણું આરસી. યસ બેનો વિશેષ ધ્યાન આપવું. આપણને જોઈને લોકો એમ જોવું છે ભાઈ બધી રીતે તમારે સ્ટુડન્ટ આપણે કેમ પ્રોડક્ટમાં કહીએ છીએ સિંગ ફોર મની કે બસ આલસિંગ ની પ્રોડક્ટ લઈને ભૂલી જાઓ. ચિંતા કરોમાં ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. બાકી મોલમાં ગમે એટલા ઊંચા ભાવની વસ્તુ લઈ શકો શ્યોર નથી કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. એવી જ રીતના આપણે એવું વાતાવરણ બનાવીએ બેનો કે આપણને જોઈને જગતની એ ચિંતા આવી જાય કે મારું કુટુંબ આરસીમાં જોડાઈ ગયું છે ને મારે કોઈ જાતની ચિંતા નથી. અને બીજું સમાજની વિરુદ્ધ તેને જે કામ કરો ને જીવનમાં તમે કોઈના આદર્શ તો બની ન શકો તમારું જીવન ફોકટ થાય. જે છોકરી ભાગી ગઈ હોય એને હું પંચાયતમાં બોલાવે કોઈ ભાગી ગઈ હોય એટલે ત્યારે સમજાય એનું તો જીવન જીવવું એક પગલું પગલું આખી જીવન બરબાદ. તમને ક્યાંય કોઈ ન પૂછે, કોઈ ન પૂછે. અને મા બાપ ની જિંદગીમાં નીચે જવાનું પોતાની નીચે જવાનું એટલે કેટલા પાપ લાગે એ હજી કોઈ નથી જોતું. આપણી સંસ્કૃતિએ કીધું છે કે કૃતજ્ઞની નાશની નિઃસ્તુતિ. તમે ઉપકાર ને બદલો જો અપકારથી વાળો ને તો એનો કોઈ વિતર જ નથી એટલું તમારું અઢી થાય છે. કોઈ આપણે કોઈ ઉપકાર કર્યો હોય ને એટલે તમે જો આવો બદલો આપો તો મા બાપ કેવો ઉપકાર હોય જીવનમાં. ચામડી કઈ ને બૂટ ચપ્પલ બનાવી દે મા બાપ ને કોઈ પૂરું ન મળ્યો એટલા જ એના ઉપકારો હોય. અને એ પરાયા છોકરા માટે જેનો આપણા જીવનમાં કોઈ રોલ નથી એક ટકો રોલ નથી મારી જિંદગીમાં અને એના માટે હું મા બાપ નો ત્યાગ કરું એ એને કહેવાય કૃતજ્ઞ. જેને સ્વાધ્યાય કર્યું છે એના બે શબ્દો ખબર હશે કૃતજ્ઞ અને કૃતજ્ઞ. કૃતજ્ઞ એટલે જીવનભર ઉપકાર ન ભૂલવું. અને દીકરી કોઈ દિવસ મા બાપ જેને એરેન્જ મેરેજ કર્યા છે કે જે આપણા મળીને મેરેજ કર્યા છે મા બાપની આશીર્વાદ કૃતજ્ઞતા મા બાપની ભૂલતી જ નથી. આજે દીકરી એમ કહેવાય છે કે દીકરો કદાચ મા બાપને ફોન ન કરે પણ દીકરી જેટલી યાદ હતી તો દીકરો યાદ નથી કરતો. એ કૃતજ્ઞતા છે અને મા બાપ ત્યાગ કરે છે આ કૃતજ્ઞ છે. એ જે સહન કરવું પડશે એ જે ભોગવવું પડશે ને એ જન્મો સુધી જિંદગી ગુમાની બહાર નીકળે પાપ પૂરા નહીં. એટલે આપણે આ વાત સમજીએ અને કોઈને જરૂર પડે તો આપણે આપીએ. થેન્ક યુ.